આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ટોપિક નંબર 5 જોવાના છે. ધીસ અને ધોઝ વાળા ટોપિક છે. એમાં જુઓ, સમજૂતી જુઓ. પહેલા ધીસ એ ધીસનું બહુવચનનું રૂપ છે. હવે આ ધીસ છે, THESE વાળો ધીસ એ જે એક વચન વાળું ધીસ છે, બરોબર, THIS એનું બહુવચનનું રૂપ છે. એ ખાસ યાદ રાખવાનું છે. અને બીજું THOSE ધીસ એ THAT ધેટ એક વચન રૂપ એનું બહુવચનનું રૂપ છે. જે ધેટ આપ્યું છે એ એક વચન છે. હવે ધેટનું બહુવચન ધોસ થશે. અને પેલું આપ્યું છે ધીસ, THIS ધીસ એનું બહુવચન જે મોટું ધીસ છે, THES એ ધીસ થશે. હવે તમારે તે યાદ રાખવાનું છે. આગળ, બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે, બરોબર. હવે ધીસ આપ્યું હોય, બહુવચનના બંને ધીસ છે, એમાં હંમેશા આર જ આવશે, ઇઝ આવશે નહીં. શું કામ? તો કે તે બહુવચન જ છે પહેલેથી, એટલા માટે. એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ બુક, તો કે હા, આ પુસ્તક છે, એક વચનનું વાક્ય છે. હવે એનું આપણે બહુવચન કરવું હોય તો જે પેલું ધીસ છે, THIS ધીસ, એનું THESE ધીસ થઈ જશે. અને હંમેશા આ ધીસ આરે આર આવશે. શું કામ? તો કે આ ધીસ છે એ બહુવચનનું છે અને પેલું ધીસ છે એ એક વચનનું છે. એટલા માટે ધીસ આર બુક્સ. અને બુકની પાછળ શું લાગશે? એસ. શું કામ? તો કે આપણે બહુવચન કરીએ તો એક વસ્તુમાંથી એક કરતાં વધારે વસ્તુ થઈ જાય, એટલા માટે. એટલે એનું બહુવચન થઈ જશે ધીસ આર બુક્સ. એવી જ રીતે બીજું, ધીસ ઇઝ અ બોય, ધેટ ઇઝ અ બોય. હવે એનું બહુવચન કરીએ તો ધોઝ આર બોયઝ. શું કામ? તો કે ધેટ છે એક વચન છે, ધેટનું બહુવચન ધોઝ થશે. એટલે આ ધીસનું પેલું જે વાક્ય છે એમાં THIS ધીસનું THESE ધીસ, અને બીજું વાક્ય THAT ધેટનું THOSE ધોઝ થશે. અને ઇઝની જગ્યાએ હંમેશા આર આવશે અને પાછળ એક વચનનું બહુવચન કરી નાખવાનું. એવી જ રીતે નીચે એકવચન અને બહુવચનમાં પ્રશ્ન વાક્યો અને યસ નોમાં ઉત્તર લખો. અહીંયા જે એક્ઝામ્પલ છે તે આપણે જોઈએ છીએ. પેલું જુઓ, ધીસ ઇઝ અ પેન. હવે એનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. હવે ધીસ ઇઝનું શું થઈ જશે? ઇઝ ધીસ. શું કામ? તો કે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, એટલે ટુ બીનું રૂપ આગળ આવી જશે. તો કે ઇઝ ધીસ અ પેન, અને પાછળ ક્વેશ્ચન માર્ક ફરજિયાત કરવાનું. પછી ક્વેશ્ચન માર્ક પછી હકારમાં, એટલે કે પોઝિટિવ વાક્ય, તો કે યસ ઇટ ઇઝ. હવે જો હી હોય, છોકરો હોય, વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય એમાં પુરુષ હોય, છોકરો હોય, એની માટે હંમેશા હી વપરાશે. સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગમાં હી, સ્ત્રીલિંગ એટલે કે શી. કોઈ પણ છોકરી હોય, મહિલા હોય, એના માટે હંમેશા વપરાશે શી. અને નપુંસકલિંગ હોય, જેમ કે કોઈ પણ પ્રાણી હોય, વસ્તુ હોય, એ બધા સ્ત્રીલિંગ અથવા પુલ્લિંગ સિવાયના જે આવે, બરોબર, એ બધું શેમાં આવશે? તો કે નપુંસકલિંગમાં. એટલે એની માટે શું વપરાશે? ઇટ. તો અહીંયા પેન છે એટલા માટે ઇટ. તો કે યસ ઇટ ઇઝ, અથવા નો ઇટ ઇઝન્ટ, અથવા નો ઇટ ઇઝ નોટ. હવે નો ઇઝ ઇટ નોટ પણ લખાશે અને ઇઝન્ટ પણ લખાશે. હવે ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે? તો કે ઇઝન્ટ અથવા ઇઝ નોટ, કોઈ પણ લખી શકો. બીજું, ધીસ આર બુક્સ. હવે એનું આપણે પ્રશ્નાર્થ બનાવશું, એટલે કે આર ધીસ બુક્સ. તો કે યસ ધેર ધે આર, અને નકાર બનાવીએ તો કે નો ધે આર નોટ અથવા આરન્ટ. ધેટ ઇઝ અ નર્સ, તો કે ઇઝ ધેટ અ નર્સ. હવે જો અહીંયા એક વચન છે, તો કે ઇઝ ધેટ અ નર્સ, તો કે યસ શી ઇઝ. હવે શીની પાછળ ઇઝ આવ્યું. શું કામ? તો કે એક વચન છે એટલે. અને નો શી ઇઝ નોટ અથવા ઇઝન્ટ. ધોઝ આર ટમેટોસ, તો કે આર ધોઝ ટમેટોસ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે હકાર બનાવતી વખતે યસ ધે આર, અને નકાર બનાવતી વખતે નો ધે આર નોટ અથવા આરન્ટ. હવે જુઓ એક્ટિવિટી, પેજ નંબર 37. ચિત્ર જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી લખો. હવે બહુવચન કરવાનું છે. જો આ બાજુ એક વચનનું બધું આપ્યું છે, જે આપણને પ્રશ્ન પૂછ્યું છે. હવે ડાબી સાઈડ જે છે એ બધું એક વચનવાળા ચિત્રો છે, અને જમણી સાઈડ છે તે બહુવચનવાળા. તો આપણે જોવાના છે. ઉદાહરણ જો, એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ નાઇફ.
હવે ધીસ છે એ એકવચનનો ધીસ આપેલો છે અને હવે એનું બહુવચનવાળો ધીસ તો કે THESE ધીસ આર ઇઝનું શું થઈ જશે આર. શું કામ? તો કે એકવચનમાંથી આપણે બહુવચનમાં ફેરવ્યું એટલે. હવે નાઇફનું શું થઈ જશે તો કે નાઇવ્સ. શું કામ? તો કે નાઇફ છે એ એકવચન છે અને નાઇવ્સ છે એ બહુવચન છે. હવે નાઇફ આપણે કેવી રીતે કર્યું એ પણ તમને કહી દઉં કે પાછળ જો શબ્દની પાછળ FE છે અને આપણો નિયમ એમ કહે છે કે F હોય અથવા FE હોય તો એનું બહુવચન કરતી વખતે F અથવા FE નીકળી જાય અને એની જગ્યાએ VES લાગી જાય એટલે નાઇફનું શું થઈ જશે નાઇફ નાઇવ્સ. એવી જ રીતે લીફનું લીવ્સ. યાદ રાખજો. પેલું જુઓ ધીસ ઇઝ અ ગ્લાસ. હવે આપણને ડાબી બાજુ એક ગ્લાસ આપેલો છે. હવે આપણે જમણી બાજુ બે આપેલા છે ગ્લાસ એનું આપણે બહુવચન લખવાનું છે તો કે ધીસ આર ગ્લાસીસ. એક વચનવાળા ધીસનું બહુવચનવાળું ધીસમાં કન્વર્ટ કરીએ તો THESE થઈ જાય અને ઇઝનું શું થઈ જાય આર અને ગ્લાસનું ગ્લાસીસ. ડબલ એસ છે અને પાછળ ES લાગી જશે ગ્લાસનું ગ્લાસીસ. બીજું ધીસ ઇઝ અ મેંગો તો કે ધીસ આર મેંગો સીસ. એક મેંગોનું ઘણા બધા મેંગો અથવા બે મેંગો બહુવચન. ત્રીજું ધેટ ઇઝ અ ડીશ અને ધોઝ આર ડીસીસ. હવે આ ધેટનું શું થઈ જાય ધોઝ. શું કામ? તો કે એકવચનમાં ધેટ અને એ જ બહુવચન થાય ત્યારે ધેટનું થઈ જશે ધોઝ અને હંમેશા બહુવચન સાથે આર આવશે એટલે ઇઝનું આર અને ડીશનું ડીશીસ. જો તો ધીસ ઇઝ અ લીફ. હવે ધીસ આર લીવ્સ. જેમ આપણે ઉપર આવ્યું હતું નાઇવ્સ ઉદાહરણમાં છે નાઇવ્સ એવી જ રીતે લીફનું લીવ્સ. શું કામ? તો કે F છે પાછળ એટલે F બહુવચન બનાવતી વખતે નીકળી જાય અને પાછળ VES લાગી જાય તો કે ધીસ આર લીવ્સ. પાંચમું ધેટ ઇઝ અ ચાઇલ્ડ. તો હવે એનું બહુવચન બનાવતી વખતે ધોઝ આર ચિલ્ડ્રન. ચાઇલ્ડનું શું થઈ જશે ચિલ્ડ્રન. ધીસ ઇઝ અ ફિશ તો કે ધીસ આર ફિશીસ. ફિશનું ફિશીસ અને ઇઝનું આર. ધેટ ઇઝ અ ટ્રી તો કે ધોઝ આર ટ્રીઝ. શું કામ? તો કે ધેટનું ધોઝ થઈ ગયું ઇઝનું આર અને ટ્રીનું ટ્રીઝ. ધીસ ઇઝ એન એપલ તો કે ધીસ આર એપલ્સ. ઇઝનું આર અને ધીસનું ધીસ. ધેટ ઇઝ અ બસ તો કે ધોઝ આર બસીસ. બરોબર છે. બસનું શું થઈ જશે બસીસ. 10મું ધેટ ઇઝ અ બલૂન તો હવે એનું બહુવચન બનાવતી વખતે ધોઝ આર બલૂન્સ. ધીસ ઇઝ અ ટમેટો તો કે ધીસ આર ટમેટોસ. બરોબર બહુવચન કરતું જવાનું ધીસનું ધીસ બરોબર અને ઇઝનું આર અને ટમેટોનું ટમેટોસ. એવી જ રીતે ધેટ ઇઝ એન એપલ તો કે ધોઝ આર ધેટ ઇઝ એન એલિફન્ટ તો કે ધોઝ આર એલિફન્ટ્સ. ધેટનું ધોઝ. ધેટ ઇઝ અ માઉસ તો કે ધોઝ આર માઇસ. જો અહીંયા એક ધ્યાન રાખજો માઉસનું માઉસીસ નહીં થાય બહુવચન કરતી વખતે માઉસનું થશે માઇસ MICE. યાદ રાખજો. ધીસ ઇઝ અ મેન તો કે ધેર આર મેન. હવે આ મેન છે જો પેલું આપણને 14મો પ્રશ્ન આપેલો છે મેન એનું MAN એટલે એક માણસ પણ હવે એનું બહુવચન બનાવતી વખતે MEN થઈ જશે. સેમ એવી જ રીતે વુમેનમાં WOMAN હોય તો એક વુમન પણ એક કરતાં વધારે વુમન હોય બહુવચનમાં હોય તો WOMEN. બરોબર છે. એનું એમ થઈ જશે એનું ઈ થઈ જશે. એવી જ રીતે ધેટ ઇઝ અ બોક્સ તો કે ધોઝ આર બોક્સીસ. બરોબર ધેટનું ધોઝ. ધીસ ઇઝ અ ફૂડ તો કે ધીસ આર ફૂડ્સ. બરોબર છે. 17મું ધેટ ઇઝ અ કાઇટ તો કે ધોઝ આર કાઇટ્સ. ધીસ ઇઝ અ કેપ. ધીસ ઇઝ અ કેપ કે ધીસ આર કેપ્સ. ધેટ ઇઝ અ બુક તો કે ધોઝ આર બુક્સ. બરોબર વિદ્યાર્થી મિત્રો જોતા જજો કે બહુવચન કેવી રીતે થાય છે. ધીસ ઇઝ અ પેરોટ તો કે ધીસ આર પેરોટ્સ. આર ધીસ એલિફન્ટ્સ તો કે નો ધે આર નોટ. હવે આપણે પ્રશ્ન 2 ચિત્રો જુઓ અને યસ અને નોમાં ઉત્તર લખો. બરોબર છે. યસ અને નોમાં લખવાનું છે. પહેલું એક્ઝામ્પલ જુઓ આર ધોઝ મેંગો સીસ. હવે આપણને આપ્યું છે યસ અને નોમાં આપણે ઉપયોગ કરીને ઉત્તર લખવાના છે. હવે એમાં પૂછ્યું છે કે શું આ મેંગોઝીસ છે આ કેરીઓ છે
તો જો એમાં શું છે, ટોમેટોસ છે, તો કે નો ધે આર નોટ અને ધે આર ટોમેટોસ. જે વસ્તુ આપેલી હોય એનું નામ લખવાનું છે. જો હોય તો યસમાં જવાબ આપવાનો છે અને નો હોય તો નોમાં જવાબ આપીને તે શું વસ્તુ છે તે લખવાનું છે. તો પહેલું વાક્ય જુઓ, આર ધીસ એલિફન્ટ્સ? તો કે નો ધે આર નોટ, ધે આર માઇસ. તે એલિફન્ટ છે નહીં, તે શું છે? તો કે માઇસ છે. બીજું, આર ધોસ ક્રોસ? શું તે કાગડાઓ છે? તો કે ના, તે શું છે? પેરોટ્સ. તો કે નો ધે આર નોટ, તે નથી. અને શું છે? તો કે ધે આર પેરોટ્સ. ત્રીજું, આર ધેર વુમેન? શું તે સ્ત્રીઓ છે? તો કે યસ તે આર. હવે જો હકારમાં એટલે કે પોઝિટિવ વાક્ય હોય તો ખાલી એક જ લાઈનમાં જવાબ આવશે, તો કે યસ તે આર. પાંચમું, આર ધોસ બાઇસિકલ? શું તે સાયકલ છે? તો કે નો તે આર નોટ, તે આર બસીસ. તે બસીસ છે. આર ધીસ ફ્લાવર્સ? તો કે યસ તે આર. આર ધોસ ફ્લેક્સ? તો કે યસ તે આર. આર ધીસ બનાનાસ? તો કે નો તે આર નોટ, તે આર ટોમેટોસ. સોરી, ટોમેટોસ નહીં આવે, એપલ્સ આવશે. અહીંયા ભૂલ થઈ છે. નો ધે આર નોટ, ધે આર એપલ્સ. APPLES, એપલ્સ કરી નાખજો. આર ધોસ લીવ્સ? તો કે યસ તે આર. તે શું છે? તો કે લીવ્સ છે, પાંદડાઓ છે. નવમું, આર ધેર બલૂન્સ? તો કે નો ધે આર નોટ, તે આર બોલ્સ. બરોબર, બલૂન્સ નથી. બલૂન્સ એટલે શું થાય? ફુગાવો થાય. પણ અહીંયા તો આપણને બોલ્સ આપેલા છે, તો કે તે આર બોલ્સ. આર ધોસ સ્ટાર્સ? તો કે નો ધે આર નોટ, તે તારાઓ નથી. તે આર કાઇટ્સ. તે તારાઓ નથી, તે પતંગ છે. આર ધીસ ટ્રીસ? શું કે છે કે અહીંયા શું ટ્રી છે? તો કે યસ તે આર. 12મું, આર ધોસ કપ્સ? શું તે કપ છે? તો કે નહીં. નો તે આર નોટ અથવા તે આરન્ટ, તે આર ગ્લાસીસ. તે ગ્લાસ છે, પ્યાલાઓ છે. આર ધીસ બોક્સીસ? તો કે યસ તે આર. 14મું, આર ધીસ સનફ્લાવર્સ? તો કે નો તે આર નોટ, તે આર રોઝીસ. બરોબર, સનફ્લાવર નથી, તે શું છે? તો કે રોઝીસ છે. 15મું, આર ધોસ ડોંકીસ? તો કે નો ધે આર નોટ, તે ગધેડાઓ નથી. ડોંકીસ એટલે ગધેડાઓ. તો કે નો ધે આર નોટ, તે આર હોર્સીસ. તે શું છે? તો કે ઘોડાઓ છે, હોર્સીસ છે. 16મું, આર ધીસ બોટ્સ? તો કે યસ તે આર. તે શું છે? તો કે બોટ છે. તમારે હોમવર્કમાં આ 16 વાક્યો છે તે પાકા કરીને આવવાના છે. આજનું હોમવર્ક છે કે જે આ 16 વાક્યો છે, પ્રશ્ન 2ના ચિત્ર જુઓ અને યસ અને નોમાં ઉત્તર લખો. પેજ નંબર 39 એના એક્ઝામ્પલ સહિત 16 વાક્યો છે. બરોબર છે, 16 વાક્યો છે તે પાકા કરીને આવવાના છે.